ભારતીય કિસાન સંઘે ગાંધીનગર ખાતે આવેદનપત્ર આપીને ખેડૂતોની ગંભીર સ્થિતિ પર સરકારનું ધ્યાન દોર્યું છે। સંઘે સરકાર સમક્ષ સ્પષ્ટ રજૂઆત કરી છે કે ખેડૂતોને સહાય નહીં પણ ઇનપુટ કોસ્ટ વળતર પાક મુજબ મળવું જોઈએ। સરકારે વિવિધ જગ્યાએ સર્વેના આદેશ આપ્યા છે, પણ કિસાન સંઘની તંત્રની ઢીલી કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યું છે। સૌથી મોટો મુદ્દો મગફળીની ખરીદીનો છે। મગફળી ખરીદી બંધ થવાના અહેવાલથી વેપારીઓમાં ખુશીનો માહોલ છે, જે ખેડૂતો માટે ચિંતાજનક છે। કિસાન સંઘે આ મામલે તાત્કાલિક ચોક્કસ સ્પષ્ટીકરણ કરવાની અને ઘોર નિંદ્રામાંથી જાગવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। ખેડૂતો વતી યોગ્ય સમયે નક્કર પગલાં લેવાય તે પણ જરૂરી છે। હવે તો વળતર, યોગ્ય વળતર કે જે એના ઇનપુટ કોસ્ટ જે થઈ છે એ પ્રમાણેનું વળતર જ્યારે સરકારે દેવાનો સમય છે। જ્યારે ખેડૂતની અંદર 15-20% મોડ નફો હોતો હોય છે, આપણે બધા જોઈએ છીએ ઇનપુટના ભાવ વધ્યા પછી। હવે જ્યારે એને 80% ખર્ચ જે છે એનું કશું ઉપજવાની પરિસ્થિતિ નથી, એવી સિચ્યુએશન આવી છે। તો જો એને ખાલી સહાય કરશું તો એ ખેડૂત પાછળ ને પાછળ રહેશે। હવે એને વળતર દેવું પડશે। જો 20% નફો એને લેવો હોય તો 4 વર્ષ સુધી ખેડૂત એ પાછળ પડી જતો હોય છે। એટલે અત્યારે હવેનો સમય છે યોગ્ય વળતર, અને યોગ્ય વળતરની વ્યાખ્યા પાક વાઇઝ અલગ અલગ હોય છે, એટલે સરકારે પાક વાઇઝ વળતરની પણ જાહેરાત કરવી પડશે।